મારી માની છે કે મુજે નવું બાઇક લાવ્યો, નવી ચાવી લાવ્યો હું, મસ્ત લાગે છે. હારું મજબૂત છે. તું આગળ અમાર ધણી લખાય છે. ઓ શાંતિ નહીં મોનતી હું કેવું અવન ભરતી નહીં પાઉં શાંતિ એમ કહું. યાર નહીં મોનતી યાર પોપટભાઈ કહું છું જ ખરું. આ બાઈક તમારી મારી છે નવી લા નવી નવી ફ્રેશ. જો ખાલી ચૂર અમાર ધણી આગળ લખાયું હે તાન જૂની જ લેવાતી હવે વળી વાત કરો છો રે હે નવી છે. કેટલામાં લાવ્યા તા 25,000 શરમ આવે છે 75,000 જણી બાઈક 75 નહીં 25,000 ની છે. 75,000 તો ના લઈ આવતા હોય ને યાર કોકને છેતરી ના ખ્યાલ વાળા એટલે હતા. હું કહેવાનું ભરતા નહીં બધા કહેવા છે પણ ઊંધું કોઈ કહેવું નહીં. હું કહું છું હા નંબર પ્લેટ નહીં લે આ તો 75,000 રૂપિયા લાવી લે અમે નહીં રાખતા સાહેબ બસ મનની મરજી હતી. હા શરમ આવે છે શરમ આવે છે એવું બોલતા તાન એટલે આ હું લખ્યું સર આર્યન જાન્યુઆરી ના લખાય વળતો તાન જૂન ચાલે છે ને યાર આર્યન છે. જાન્યુઆરી ના લખાય યાર જૂન આપણે જૂન મહિનો ચાલતો જૂન લખાય હવે મહિના નતો લખવાના આપણે બાઈક ઉપર શું હા? મહિના આ જાન્યુઆરી છે ને આર્યન છે બાપા આર્યન. જાન્યુઆરી છે ને આ તો મોનતા નહીં હોભરતા નહીં હવે કેવું હું કહું હા હું હે કોઈ નહીં જો આમ. કેનો ઓમ કરીશું એ હા બોલતો નહીં એટલે ભાઈ તાર બાઈક ને ઠાઠું બાઠું અમને ઉલાડી મેં ઠાઠ હા તું એ ઠાઠો તારું બાઈક એ ઠાઠું તારો બાપો ઠાઠો જો કોમ જો આમ ઠાઠું ઠાઠું બાઈક નવું ફ્રેશ લાવ્યો 25,000 નું અને પાકે ઠાઠું હોભરતા ને એક બાજુ પાકે ઠાઠું જો દી એમાં જે કોણ હવે તારે આતા બાજે કેવી રે લક 84 નહીં રે બટે ઓજી જયું ડોમરાજી હા એ ડોમરાજી હા બોલો તામાં કૌશી યાર બોલો કીધે આ શું કરો છો મજૂર બોલાવે તો આ બાજુ સાફ કરાયું. શરમ આવે છે તમને જેસીબી બોલાવે આટલા માટે મારે કીધું હોત મૂળિયામાં કાપી નાખો JCB નહીં. એક જ કહો તો અમને બાજુ હરફોટ થતું રહે મજૂર બોલાવે તો સાફ કરવા માટે. એટલે કહું જેસીબી થોડી મંગાવતી હે, વાત કરો છો તાણ આ બે રેસોથી આવીએ છે. હું કહું છું હા આખા ગામમાં મારી રાત છે કોઈ મારા પાન નહીં આવે બે રાસો એટલે હા બે રાસો એટલે એ તો મને ખબર છે યાર મારે બૈરું નહીં પણ તું મેણો ના મારે મેણામાં બરો મેણાના મારે તો બૈરું લાવે છે કારું ખબર છે અમે બૈરું શું આવવાનું છે તમારે? એ આવશે મારે તો બૈરું આવશે નહીં ને તાર તાર જો નક્કી ના કહેવાય. હા નક્કી ના કહેવાય કલર એ છે એટલે સમૂહ લગન જ કરવાનો નહીં અમાર તો તાર બૈરું નહીં લાવશે હું તો ગણગત. હાવ સમૂહ લગન જ કરવાનો હોય. હા આ તો ખાલી આ ખોટો યા ખર્ચો કરે જેસીબી નો આમાં કીધું હોત ને હર ફૂટ કરી દો 20 રૂપિયા કરી આલે હેડ. 1000 રૂપિયા લેવાતા વળી જેસીબી વાળો ગોળું હસી શીખવા 1000 રૂપિયા લીધા હતા 20 રૂપિયા કહું છું ગોડા. હે 20 રૂપિયા તો કહું છું તને આ હોશ કરી વે. ના લે 1000 રૂપિયા યાર તઈ વાત છે કે એટલે ડીઝલ લગભગ તો 100 રૂપિયાનું આવે આટલું કાપતા 900 રૂપિયા લઈ જાઓ 900 રૂપિયા હારું જો હે જો કાલા એમ જવા દે ને મને આ કાળિયું બે રસોથી આવે છે પાછું. હું આ બધું હોશ કરું. ભાઈ અમાર વરહોતી થી પાણીની પાઇપ જાય છે થી જ જાય તે સમ ના પાડો છો ના નહીં જાય યાર. સમ નહીં જાય? લાવાળા ના પાડી છે. અબે આપણે મેલાવાળા તો કે કઈસો અત્યારે સમ કઈ ના પાડો છો પોપટલાલ બધા પ્રમુખો ના પાડી છે પૂછલો તો. બધા જ ના પાડી. અરે પણ એવું થોડું ચાલતું હે ના પાડો છો તમે એમ તમારા બાપા તો બોલતા નતા મને તૈયાર ના બોલો છો. તમારા બાપા કશું નહીં કહેતા તમે આજકાલના આયેલો તમે ગોળીઓ અને કેસો મન પરથી અમે પોણી પાઇપ નહીં જવા દઈએ તે નહીં જ જવા દઈએ કતે. એવું તો એ બાંધો લે બાંધો આ વળી બેહ્યો છો વચ્ચે ટપકી પડ્યો ટપકી પડ્યો. હવે બોલો કાળુ ભાઈ જમવાનું સારું રાખ જમવાનું તો સદ રાખ્યું જ જમવાનું હા જમવાનું તો સદ યાર યાર એમને મેમન બેરો ના કેર તમે અરે કોઈ નહીં કેતો તમને બેરો આ તો અમારા પેલી વરહોદી પાણીની પાઇપ જાય છે બાપ દાદા વખતથી પર હમણાં પોપટ નો રે કે પેલા કશો તો ને હું હાલ દે મારું બોર અડધું તમને હાલ દે બસ અરે યાર તે મગજ ના બગાડો કે તારે બગલેલું જ છે. તમારા પોતે આ રાય બોલું છે ઓવા હે ઓવા
હું રાખવાનું લાડવા રાખવા ઈ કેવું રાખવું એટલે આ તો સિંગ સોની જેમ પાપડી. આ મારા ભાઈ આ પોસમાંથી ડખો પહેરે છે આ મારા મેલવાળા હોમા મેલવાળા બધા ભેગા થયા છે હેતરો વાળા આ પંચ કુડતા સોતી તમે ટપકી પડ્યા હોય એક તો તે મગજમાં ગાળો જ આવતાથી. સાચી વાત છે એ ભાઈ મગજ ના બનાવાય આપણે બનાવો ને તો દાળ બાટી ઢેફા જમવું તે જજો. આ ખાવાની વાત શું આવે છે બચ્ચી યારોમાં આ અમારા પંચ છે પંચ હે બે પંચો લડાઈ છે લડાઈ શરમ આવે છે હોમો કરો છે અલા એમ નહીં યાર આ મારા પોપટલાલ નો મેલ્લો ખરો કા એનું વચ્ચે હેતર છે આ મારું હેતર પેલી બાજુ છે એટલે અમે ઓયથી પોણીની પાઇપ જાય છે કે મારા એટલે ઓનું હેતર વચ્ચે આવે છે એટલે હવે હેતરમાં ના પાડે છે અમાર વરહોથી જવાબ દેતો ખજાય છે ને આજકાલના પોરીઓ બધા ના સાચી પાડે. વાત છે તારો બા તારે હેતરમાં મંડપ તો બંધાય છે વાર હોતી અને તું આ વખત કેમ ના પાડે છે મને હું કેવું હવે અલા બાવજી તો મંડપ તો પોણીની પાઇપ અરે આ તારે શરમ આવે છે પોણી એટલું એક ટ્રેક્ટર પોણી નહીં હાલી એક તો અરે કોક કરે ઓને કોક કરો. તું જતો રહે. પીવાનું પાણી અમારે નહીં જોતું અમે જે મિનરલ વોટર પેલો આવશે કે કેરબા એ મંગણસ પીવા અમારે પીવાની વાત નહીં કેરબા, આ તો કેરબા અમારા ના ભાઈ. પાણી પેલું મોટર નહીં આવતી આપડા બોર બરોબર ડીજે માં જનરેટર લાવે છે હા જનરેટર ખરું કા પાણી જાય છે ખેતરમાં એટલે પેલી બાજુ આ જવા નહીં ડીજે દેતા માં જે જનરેટર આવે ને એ ડીજે પર આવીને પણ આખા ગામમાં ફેરવવાનું છે એ બે હરિયા રીજે નહીં રહ્યા. એ બેરા તું જજે ભાઈ જજે, ઓય જજે. છે. જાઓ રે, નીકળો હેડો. અરે ની તું જા ને કર. તમે જોતા તમે જો ને ભાઈ ઓલા મેં એ લાવ્યું. કર. ને જજે, કર. જજે, જા. જો યાર તઈ જતા રહેજો મગજમાં ગાળો આવી ગયું છે ખોટું. ભાઈ હવે આપણે પતંગ ઉડી આપણે જતા રહો જોઈએ યાર આ બે રિયા કો મગજ ફેરવી નાખ્યું અને જો અમાર પાણીની પાઇપ તમારા ખેતરમાં થઈને જ જશે જો ના અમે નહીં જવા દઈએ પણ. અરે પણ તમારા બાપા દાદા એના દાદા આ ત્રણ પેઢીથી તમારા ખેતરમાં થઈને એ જાય છે. બધામાં મરી ગયા પણ અમારી આ વારે એટલે અમે નહીં જવા દઈએ. અરે પણ એવું ના હોય યાર ના અરે તમે ડમરાજી બોલો કોક ના યાર પણ કોક ના ખેતર હોય તારું લે પાઇપ ચાલુ અરે પણ એ બાજુ હેઠે જાય છે તમે શું એ નડવા રે નહીં. ના કદી પાઇપ તૂટી. અલ્યા તું પછી બચાવ એમ કરે નહીં. ચાલુ સંભાળ. પછી તમારે ટ્રેક્ટર લઈ જવું પડે કે અમારા ખેતરમાં થઈને નહીં લઈએ. નહીં લઈ જાઓ ને ના આ નહીં તમે લઈ જાઓ. આ તો પછી નહીં જવા દે કીધું તો હા ટ્રેક્ટર હવે પોણી નહીં આપું છું. અરે નહીં આવે હારું તો. પણ ટ્રેક્ટર લઈ અરે જતો આપણે થઈ જાય. હા હા કશો વાંધો નહીં યાદ પાછળ તમે અમારા નહીં ને અમે તમારા હેડો લે, હેડો, હેડો લે, હેડો લે. આપણે ના પાડી શકે આજ પછી આપણે હેતરમાં જવાનું નહીં કાપવાનું નહીં આ કીધું પાછું એ એમાં. ટ્રેક્ટર લાવી જ પડે. જટ હવા હા મને ખબર પડી તમારું થીધું શું છે તો મને તો ભીખ લો ખારો કે ઓવા એને મને મોબાઈલમાં બતાવ્યું કે તમારા 65 તિથિ શોખ ઓવા ઓવા આજે હતી 2 વાગે 65 તિથિ હું કહું છું. ઓવા ઓવા ઓવો, ઓવો. તો તમે કહેવાય ના તમને એ હેતરમાં પાઇપ લોબી નહીં ખાવા દેતો પોલીસ ફોન ને ખાય હા અલે એવું ના કરાય પોલીસ કે અરે હું તો પોલીસ તો બાપ તમે શું કરો અશ્વિની હું પાછો આવતો રહું. આ વળી લુગવાળ. પણ તમે યાર એવું ના કરાય આ તમે એ જે થવા મને તે ખાલી સમજણ નહીં પડતી. હું આ પોલીસ અને ચોરનું નામ સમ મને સંભળાશે બીજું કોઈ સંભળાતું જ નહીં. અનુભવ છે ને એટલે પેલા આ બધું બની ગયું છે ને તમારે આવ્યું હોય તો અરે બધા ખાવાનું બનાવીને આવ્યો હું તમે યાર અમે ઘેર જઈએ છે ને તમે જોતા હું તમારા ઘેર નહીં આવતો હાલ તો હું ઘેર જઉં. હા તો જોકી દે નીકળો. હે? તમે જો નીકળો. અરે ના યાર હું મારા ઘેર જઉં છું યાર તે જો. તમારા ઘેર જ જો ક્યાંથી? તો તમારા ઘેર જ જો તમે એ તમારા ઘેર જ જવાનું છે તમારા અમે અમારા જઈએ છીએ કોઈ થાય મેટર બેટર તો મને ફોન કરજો શું કર હે તમે આઈન હે શું કરી લ્યો હો કોઈ નહીં હું આમ જઉં છું હા જો હે જો જો તો જો અમે આમ જઈએ છીએ કોઈ થાય તો ફોન કરજો એમ કહું છું હારું હા ખબર છે 500 નું કિંગ હા હારું હા રડાડિયા. એટલે આ બેડિયો 500 ની કિંગ છે આનો કોણ બોલાવે લે એના મગજ અરે એમ નહીં પણ મગજ ખાઈ જાય છે એટલે આ તો હા ભરતો નહીં ને આવો આંધી 500 કુટા તે લડવા ઘેરડા બધા આપણા રટાણી. એ આપણે બધા ભેગા કર્યા હતા પટ્ટી બરોબર રહ્યું. હવે હું કહું એ આપણા ખેતરમાં નહીં આવવા જોવે. અને જે પાઇપ અહીંયા તૂટી બૂટી જાય આપણા ખેતરમાં પાણી આવે એ શું થાય પછી આપણા ખેતરમાં બધું પલળે ના. હા પણ આવવા ના દેવાના આવતા હવે આવવા જ નહીં દેવાના. અને હું કહું એ ખેતરમાં આપણે યોન ખેતરમાં ટ્રેક્ટર નહીં જવાનું કે આપણા ખેતરમાં નહીં. અને આપણે યોન ખેતરમાં નહીં જવાનું કે આપણા ખેતરમાં ના આવવા જોવે. મારે બેહ્યો આવી ગયો. જાવો ધણી ના અંદર બાર રે આવો ભાઈ. બાળકો બે હો હે બે હો તઈ બેહું. ઓય ભોય બે હો ઇનકો અરે મને એક વાત મળી છે હું મળી
તમારો શોખ ઝઘડો થયો જમીન બાબતે થયો તો પણ પટી ગયું બધું. હે પટી ગયું. બધે પેલા ભીખ લાયક કીધું વિડીયો બતાવ્યો કે તમારા જે ટપાઈ કોક પાઇપની લાઈન માટે કોક ઝઘડો થયો તો વાત કરી ઓહો સાચી વાત હો. હાચું ક્યાં હાસુ હે ઓમ તાકો. બરોબર તે શું થયું તું ઈવન પાઇપ હતી કે ઓહ અમારા ખેતરના હેઠળ પર રાખતા હતા. ના હોય તે પોણી ના કરતું હતું. હાસ કે પોણી ફૂટ્યું ઓહો ભરાતું ને એવું કરવાના. પોણી જે ફૂટ્યું હતું ને એ અમારા ખેતરમાં નીકળી દઉં. હે અમારા ખેતરના હેઠળ પર ના હોય ઈ મતે પોણી ફૂટી તમારા સીધા ઉપરથી બે હજાર તો વપરાતું નહીં હું ક્યાં વાનવાનું. હે સમજાવ કોક તમારી રીતે કોક કહી દેજો. તું કે બેરો હોબતો હું એ ઢાબા પોણી તૂટી હતું પાઇપ એ અમારા ખેતરમાં આવતું હતું. બરોબર અમારે સમજણ પડી શું પડી? તારો બા જતો રહ્યો. બાજુ તો તું જવાથી. હે તું જાક તાર હું જ નહીં આવતો જજો પછી અલે ટ્રેક્ટર લાઈન ઓર ટ્રેક્ટર માં નાખીનો જ નાખે એસો ઘર ડેમ માં ના શું કે તાર શેને લાવ્યો નવું ટ્રેક્ટર શેને લાવ્યો લે દોધ દેખાય બંધ દોધ દેખાય એમ રાખવાનું. હે હો ભરાતું નહીં રહેવાનું કોઈ. એ પર લાઈટ છે સ્માઈલ આ પેલા પણ છોકરો સમ બોલતા નહીં એ ભાઈ તું ક્યાં જેવું દેખાય ઓમ લઈ જા. ઓમ લઈ જા પૂછાય તને કહું રે ઓમ આ તો પેલાનું નહીં લ્યા છે પેલાનું. અક્કા બાબા શિયાનું હા એનું જ છે કતે. અક્કા બાબા અરે ઓમ ફરી બે વાને દેખું છે તને મોટું. ઓમ ફરી બે જા. હા એમ બે જા. બરોબર આ હું કહું છું હા બાબા કે હું કહું છું બોલો કપન. અલ્યા એમ કહું છું આ અક્કા બાબાનો છે બરોબર કેટલામાં ભણે છે રે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ માં ભણે છે તાર બાપા શું કરવા આવ્યું છું હા હા તમે શેલામ ભણો હો? તમે ચીએ ધોરણ ન ભણો હો? હે શેલામ ભણો? ઈશા હસી કે ભાઈ શરમ જેવું બોલવા જ હદ નહીં એવું. તાન શરમ આવે છે અરે શરમ તાન આવી જો હે આ નાબાલિક ને તું યાર આ પણ કાઢી એટલે ખબર પડે છે તને આ તો બીજા માણસ છે પેલું તો હજી ચડ્ડીમાં જ છે અને પેલો બાજુમાં આ તો આટલા ગયડો થઈ ગયો તો આ તો શિયોલ ને ઘટપડો યા શરમ અંદર જ કરાવી દે એટલા હું નાબાલિક તો રખેવાર છું ઓહો તમે વાપરતા નહીં ને કે શિયોમાં જવાબ આપીને તમે બેઠા વાપરતા થઈ જાઓ. હે હા શરમ આવે છે ચડ્ડી શું પાસ લડવાવી હે હે તું હું અહીં છે કબા બાવડા તમે શું ગયડા થઈ જાઓ? હે તમે શું ગયડા થઈ જાઓ? તમે શું ગયડા થઈ જાઓ? ઓમ જવાન બાકી છે તો 4-5 વર્ષ બાકી આ જવાન. હા બોલો હું બેસું તમે આવો પાસ કરાવું બેહો બોલો હું હતું કે તમે યાર ભાઈઓ લોડો એક મેલ લવાડે તો ના કામ થાય બેહો તો ખરા બેહો બેહો ભાઈ અમે સિયા એક મેલા વાળા છીએ. બેહો બોલો હું કહેતા બેહો અરે બાપ રે. બેહો થાકી ગયા બોલો છીએ. બેહો બરાબર હું કહું છું હા બોલો શું થયું તમારું અમારા અમાર જેસીબી લઈ જશે હે માર જેસીબી લઈ જશે હે એના હિતામાં જેસીબી હેડાડે તો શરમ આવે છે શું થઈ ગયું રે એમ? એટલે બે રંગ કહેવાનું હું આ બેરો જેવું, હા. કહેવાનું હું બરાબર મારે શું લેવા? મને કહેવાનું હું આ બેરા ને બેરીઓ છે. હે હેલે બેરિયા બેરી પેલા જો બેરિયા તું આમ જો તારું બા હું આવું કે મંદિર તો ઘર ટોસી આ બાજથી મારીને આ બાજથી મારી છે હે આ તમે મુ કામ ડાબો બોટા મારી છોકરા તમે હા ભરતા નહીં પછી કાકો છે. અરે હું કોઈ નહીં બોલે યાર પણ તે હા ભરતા નહીં આ પંચનું બધું જે મારી એલર્જી હતી ને એ તમારે સમજાવવામાં વેસ્ટ થઈ ગયું ભૂખ્યા થઈ બોલ ગયા જેમ. કોની એલર્જી છે ઓહો તે ઘેર રોક એલર્જી હોય તો જતા જ્યાં તો અહીંયાથી. જો તમે ઘેર જો આ તમને ખબર ના પડે આ બાજુ પેલ બાજુ જતા રહો. ઘેર જો અમે મારી જે પણ સ્કૂટી લેવું તમે જો મન તો કોઈ નહીં ફૂટી જાય એ બધું યાર સાયકલ બાયકલ યાર આવડતી આવડી વાત તો આટલી ઉંમર થઈ ગઈ ગયા થઈ જાય ને આપણે અરે બાવજી સાયકલ તમે લઈ જો ગયો. હવે કોઈ કરવું નહીં મેં મારી જે કૂટી લેવું પણ તમે જો અહીંથી કૂટો છો ને અરે નહીં કૂટવો તમે કૂટાઈ જાઓ મારી છોકરા આવાથી પડી છે આવાથી પડી છે મારી છોકરા જરા બા
એ જેઠાપા બોલો કહી દો આ બા થિયારી અસલી થાપ પડી છે અને આ બસથી હે જેઠાપા બોલો કીધું કહી દો કદો તો મારી છોકરાને જોઈ કે બેરા આવે તો ઘરમાં રહેવાનું મારી છોકરા હું તો ઘરના બહાર આવતો રહ્યો ઓ હવે કંટાળી જશે આ કંટાળે પણ જો મને બોબરા થઈ ગયા તારી- બોલી એ બે આવે તો ઘરના બહાર નહીં દેખાવાનું બિચારા બોબા થઈ ગયા તો તાર આ તો ખાલી વિડીયોમાં જ બેડો હતો હા ના કે રિયલમાં તો આમ ઘરમાં ટોકરી પડે ને ટોકરી આ તો અવાજ આવી જાય પોણી સોટો હે પોણી સોટો. પોણી સોટો પડે તો એમ થાય કે આ જેઠાભાઈ ઘેર પોણી સોટો પડ્યો આ પોપડિયા ઘેર કોક થયું છે એવું અવાજ આવી જાય ઘરમાં ઊંઘી રહ્યો તોય તો મારી માની જોગન તમે તો ઊંઘી જતું તાર મારી માની જોગન જો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરજો જય રામ આપી